સભ્યો તથા તમામ મીડિયા અને પ્રેસના મિત્રો બધાનું સ્વાગત કરું છું. અહીંયા મારી સાથે સેવા સદભાવના ગ્રુપના જે ગ્રુપ છે, આ કોઈ ટ્રસ્ટ નથી. હજી ફક્ત આપણે કોરોના કાળમાં આ લોક સેવા કરવા માટે, સમાજ સેવા કરવા માટે ગ્રુપનું ગઠન કરવામાં આવેલું, જે હંગામી છે, પણ એનું કામ છે ઇતિહાસ યાદ રાખશે એવું છે. મારી ડાબી તરફ અરુણભાઈ લાહોટી છે, એ પોતે એડવોકેટ છે અને ટ્રાફિક અવેરનેસ ગ્રુપ નામની સંસ્થા ચલાવે છે. એમના નામે 20 જેટલા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે એવી હસ્તી છે અને એમનો સાથ મળ્યો છે ત્યારથી મેં પણ 3 વર્લ્ડ રેકોર્ડ કરી નાખ્યા ટ્રાફિક અવેરનેસના નહીં બધા. એટલે એને એ ટીમથી સાથે આવવાથી એટલો બધો જુસ્સો વધ્યો છે. અને એ લોકોએ વેસુ ગ્રુપ છે, વેસુ વિસ્તાર આખો, આ અમારી જે કેમ્પેન ચાલી કોરોના અવેરનેસની, એમાં આખો વેસુ અને અલથાણ ભટાર આખો વિસ્તાર એમણે VIP વિસ્તાર આખો કવર કર્યો. અને સૌથી પહેલું આઇસોલેશન સેન્ટર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર સમરસ બનેલું એ સૌથી પહેલાં બંધ બી થઈ. એ સિવાય બીજા 2 આઇસોલેશન સેન્ટર આ વિસ્તારમાં બંધ થયા છે આજે. એટલે એ બહુ એમનું જબરજસ્ત કામ છે. દરેક ઘરે ઘરે અમારી જે ઝુંબેશ છે એને એમણે પહોંચાડી છે. એની આગળ કોમલ બચકાનીવાલા છે, સોશિયાલિસ્ટ છે, પણ એમણે આની અંદર કોઈ જાતનો ડર રાખ્યા વગર અમારી ગ્રુપ સાથે જોડાયા અને એમણે પણ એમના ગ્રુપ સાથે આ કેમ્પેઇન જે છે, અમારું પેમ્પલેટ કેમ્પેઇન છે, અમારું જે સ્ટીકર કેમ્પેઇન છે, એને ખૂબ જ આગળ વધાર્યું આ વિસ્તારમાં. મારી જમણે રાજ વૈદ છે, એ હોટેલિયર છે, પણ એટલા બધા એન્થુઝિયાસ્ટિક છે. આજ વખતે અમે સાથે મળ્યા, પણ એમનો સાથ મળવાથી અનેક ગણી અમારી તાકાત વધી ગઈ અને એમણે આ પેમ્પલેટ છાપવા અને છાપવા માટેની બધી વ્યવસ્થા, જે ડોનેશન વગેરેની ખૂબ મદદ કરી અમને. અને જેના કારણે આજની તારીખ સુધીમાં અમે લગભગ 10 લાખ પેમ્પલેટ અમે વેચી ચૂક્યા છે, જેની અંદર 7.5 લાખ પેમ્પલેટ સુરત સિટીમાં અને 2 થી 2.5 લાખ એ કામરેજ ટોલ ટેક્સ, ભાટિયા ટોલ ટેક્સ અને સુરત રેલવે સ્ટેશન, જેના દ્વારા અમે પૂરા ગુજરાતમાં પહોંચવાનો ટ્રાય કર્યો છે. બરોડા અને સૌરાષ્ટ્રની અંદર પણ પહોંચ્યા છે. એની આગળ દર્શના જાની છે. દર્શના જાની પણ વરાછા અને કતારગામ વિસ્તારમાં તમારી પાછળ તેજસ્વી કોશિયા છે, એમની બેની જોડી છે. સમાજ સેવામાં એ લોકો અવ્વલ છે અને એ લોકોનો પણ મને ખૂબ સાથ મળ્યો છે, જેના કારણે એ વિસ્તારની અંદર અમે અમારું કામ પૂરું કરી શક્યા છે. અમી ચેરિટેબલ ટ્રસ્ટના બેન અમીષા જોગિયા પણ અહીંયા હાજર છે અને દેવિકાબેન કંસારા. હા, અહીંયા દેવિકાબેન કંસારા હાજર છે, જે પોતે પત્રકાર બી છે અને સોશિયલ વર્કર બી છે. એ પણ અમારી સાથે જોડાયા છે. બહુ નવાઈ લાગશે તમને, બરાબર. અહીંયા વંદના ગુપ્તા છે, એ પણ અમારી સાથે અમારી ઝુંબેશમાં જોડાયેલા છે, એ પત્રકાર છે. અહીંયા લ્યુસી પટેલ છે, દીપિકા બોધ છે. આ બધી જે લેડીઝો છે એ લોકો એમનું ઘરકામ છોડી અને કોરોનાની બીક છોડી સોશિયલ ડિસ્ટન્સ જે બી નિયમો છે એનું પાલન કરવાની સાથે સાથે આ 7.5 પેમ્પલેટને ઘરે ઘરે આઇસોલેશન સેન્ટરોમાં, હોસ્પિટલોમાં, દર્દીઓના સગાને અને સ્મશાન ગૃહમાં પણ તમને નવી લાગશે. આ લેડીઝો સ્મશાન ગૃહમાં ફરે અને ત્યાં જઈને પણ જે મૃતકો હતા એના સ્વજનોને કાઉન્સેલિંગ કરે, એમને કહે કે તમે આ તકેદારી રાખો, એટલે હવે પછી ઘરમાં બીજા કોઈનો વારો ના આવે, કોઈ બીમાર ના પડે, કોઈ તમારાથી વિછૂટું ના પડે. એ રીતે ખૂબ જ સરસ કામગીરી કરી છે. એટલે અહીંયા ઉપસ્થિત તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પત્રકાર મિત્રોને વિનંતી કરું કે અમારી જે ઝુંબેશ છે એના વિશે તમને થોડું સમજાવી દઉં. આજથી બરાબર 1 મહિના પહેલા, આજે છે ને રાખવાનું કારણ એ છે કે 1 મહિના પહેલા સુરત શહેરની અંદર જે પોઝિટિવ કેસોની સંખ્યા એની પીક પર હતી. ભયંકર સંખ્યા વધી, દવાખાનામાં ક્યાંય જગ્યા નથી અને ઓક્સિજનના બાટલાઓની કમી જ હતી. આઇસોલેશન સેન્ટરો ધડાધડ ખુલતા હતા, પણ એમાં પણ જગ્યાઓ બુક થઈ જતી હતી. લોકોને થોડીક ગભરાટ થાય એટલે આઇસોલેશનમાં જઈ અને એક બેડ બુક કરાવી લેતા હતા, કારણ કે ત્યાં ઓક્સિજન ઉપલબ્ધ હતું, બીજે ક્યાંય ઉપલબ્ધ મળતું નહોતું. એટલે બધું પેક હતું. એ સંજોગોની અંદર અમને એવું લાગ્યું
કે 10% ભારતની 138 કરોડ વસ્તી છે એની અંદર 10 થી 12% જે અસરગ્રસ્ત છે કોરોનાથી એની ઉપર તો સરકાર ધ્યાન આપી જ રહી છે અને એ કાર્યવાહી સરસ રીતે ચાલી રહી છે કે વેક્સિનેશન હોય, ટેસ્ટિંગ હોય કે એમને જે પણ સગવડો આપવાની એ હોય, પણ એ સિવાયની 90% જનતા છે જે હજી સંક્રમણમાં આવી નથી પણ સંભાવના છે, કારણ કે આ તો કોરોનાનો પહેલો ફેઝ, બીજો ફેઝ અને ત્રીજો ફેઝ, આ બીજો ફેઝ ચાલી રહ્યો છે. તો એ 90%ને જો શિક્ષિત કરી હોય, આપણે જાગૃત કરી હોય કે સરકારી ગાઈડલાઈનનું પાલન કઈ રીતે થાય અને કયા પ્રિકોશન રાખવાથી કોરોનાથી બચી શકાય, બરાબર ને. કોરોના જેવા બીજા સંક્રમણ કરતા રોગો છે જે આ સિઝનમાં જ હોય છે, તો એ રોગોથી જો આપણે ઘરે બચાવ કરીએ તો આપોઆપ એમની જ તમે સારા થઈ જાઓ ઘરગથ્થુ ઉપચારથી. કોણ સારા ના થાય? જેને ખરેખર કોરોના હોય તો એમને તો આઇસોલેટ કરવા પડે, એમને રેમડેસિવિરની જરૂર પડે, એમને વેન્ટિલેશનની જરૂર પડે. પણ એ જે વધારાના લોકો હતા જે ખાલી ભય, પેનિક અને એન્ઝાઇટીના કારણે દોડી એને દવાખાના ઉભરાવતા હતા, ભયમાં દવાખાનું ના મળે તો શ્વાસ તોડી દેતા હતા અને માર્યા જતા હતા, એ બધાને જાગૃત કરવા માટે એક અભિયાન મેં ચલાવ્યું. આજે 1 મહિનો પૂરો થયો છે અને આપ મિત્રોને ખ્યાલ હશે કે સુરત શહેરની અંદર અત્યારે તમામ હોસ્પિટલોની અંદર 50 થી 60% અને આઇસોલેશન સેન્ટરોની અંદર 75 જગ્યા ખાલી છે. 3 થી 4 આઇસોલેશન સેન્ટરો બંધ થઈ ચૂક્યા. તો આની અંદર સરકારી નીતિઓનો પ્રભાવ છે, સરકારે અહીંયા જે સંજીવની રથ ફરે છે એનો પણ રોલ હશે, સરકારે જગ્યાએ અવેરનેસ કરી હશે એનો પણ પ્રભાવ છે, બીજી સેવાભાવી સંસ્થાઓ પણ આ કાર્ય કરી રહી છે એમનું પણ યોગદાન છે. પણ સાથે સાથે અમારું જે ગ્રુપ છે એણે આ ભગીરથ કાર્ય કર્યું છે તો એને પણ ક્રેડિટ જાય છે. એટલે હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ, થેન્ક યુ. હવે પત્રકાર મિત્રોને કોઈ સવાલ પૂછવા હોય તો એ લોકો પૂછી શકે. राजू भाई, आप थोड़ा आपका थोड़ा आप अपने बारे में बताइए. मैं राजबेद सेवा सद्भावना पुलिस परिवार से जुड़ा हुआ हूँ और एसीपी चौहान साहब के नेतृत्व में जितना भी कोविड-19 में जो लोगों में डर था वो घर घर जाके हम लोगों ने पैम्पलेट के थ्रू, स्टिकर के थ्रू लोगों में वो डर भगाया है कि कुछ ऐसे उसमें उपाय लिखे हुए थे जो घर पे ही करके लोग ठीक हो रहे हैं. हमारे पास बहुत सारे ऐसे वीडियोस आ चुके हैं और आज की डेट में हमने 1 महीने पहले अवेयरनेस प्रोग्राम चालू किया था और आज आप देख रहे होंगे कि बहुत सारे आइसोलेशन सेंटर में पेशेंट कम हो गए हैं, शमशान गृह में लाशें कम जल रही है. तो ये सारा क्रेडिट एसीपी चौहान साहब को जाता है और हम उनके नेतृत्व में 300 लोग, 300 कार्यकर्ता जुड़े हुए जो अलग अलग क्षेत्र में ये कार्य कर रहे हैं. उसके अलावा कोई आप सेवा में देखिए, ये जो कोरोना के बारे में सर ने बताया और उसकी सेवा के बारे में बताया, उसमें आपको विस्तृत जानकारी मैं ये बताना चाहता हूँ कि सोसाइटी यहाँ वेसू हो या कई एरियो में ऐसा है कि जहाँ 7 टावर, 10 टावर, 9 टावर होते हैं. एक सोसाइटी में 150 से 200 फ्लैट्स होते हैं. तो एक सोसाइटी में जाकर उन लोगों को जागृत करने का सबसे बड़ा लक्ष्य और टारगेट ये होता है कि उनके अंदर के डर को भगाना. डर में ये है कि सर ने जैसे बताया, आज विस्तृत में नहीं बताया है कि इतनी बीमारियां इस सीजन में होती है और उससे लोगों को एक पैनिक मूवमेंट खड़ा होता है कि कहीं कोरोना नहीं हो जाए. हम देखते हैं कि पिछले 2 महीने से 4 महीने से कोई ये बोलता ही नहीं है कि भाई इसको मलेरिया हुआ है, डेंगू हुआ है, फ्लू हुआ है, स्वाइन फ्लू है, कोई नहीं बोलता. सबको ये लगता है कि चलो बुखार आया है, दिखाओ कोरोना टेस्टिंग कराते. तो इस डर को जब तक हम नहीं भगाएंगे तब तक इसका सॉल्यूशन आएगा नहीं. और सर के माध्यम से सोसाइटियों में जाकर ये पैम्पलेट बांटना और घर घर जब हम देते हैं, आप और हम जैसे लोग अगर देते हैं तो लोगों को इम्पैक्ट पड़ता है, उसको कचरे में नहीं फेंकते बोलते. तो उसका एक बहुत बड़ा इम्पैक्ट पड़ा है और लोगों को ये डर रियल में गया है. और आज सुबह के हमने चाहे वेसू में 2 आइसोलेशन सेंटर में भी हम जाके हैं आज सुबह ही, तो वहाँ पर 40 बेड के होते हैं, वहाँ 19 बेड कवर्ड है, किसी में पूरा का पूरा आइसोलेशन सेंटर बंद हो गया है. तो ये सेवा अभी जो ये कार्य कर रहे हैं उसका सिर्फ और सिर्फ एक ही मकसद है, कोरोना के डर को भगाना और देश को और सूरत को कोरोना मुक्त बनाना. कोरोना का जो ये सेकेंड वेव था उसमें ज़्यादा ही भय का माहौल था. हॉस्पिटल, आइसोलेशन, स्मशान गृह सब कुछ फुल था और इसमें ये काम करना
कि लोग हॉस्पिटल तक ही ना जाए, लोग में इतनी अवेयरनेस आए, मोटिवेशन देकर उनको स्वस्थ किया जाए और आयुर्वेद को फॉलो करके घर में जो हमारे मरी मसाला है उसी को औषधि के रूप में लेकर कैसे स्वस्थ किया जाए वही लोगों तक पहुंचाया है। और हमने वो अवेयरनेस का आज रिजल्ट भी देखा है कि लोग स्वस्थ है और हॉस्पिटल में आइसोलेशन सेंटर बंद हो रहे हैं और स्मशान गृह में भी भीड़ आज कम है। सैल्यूट ऑल टीम सेवा सद्भावना पुलिस पब्लिक ग्रुप एंड सर, आपको भी खूब खूब धन्यवाद कि आपके नेतृत्व के अंडर में ये काम हुआ और आज ये रिजल्ट है कि सूरत शहर सेफ और सिक्योर है। और सबसे खुशी की बात यह है कि ये कोरोना काल में सर को गृह मंत्री की तरफ से सम्मानित भी किया गया है। परसों ही सर को गांधीनगर में एक सम्मान पत्र के साथ सबको सम्मान किया गया है। पहला स्टार्टअप वहीं से हुआ, कीजिए चर्चा।